બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સના કેસ નંબર 6 માં શાઇની આહુજા બળાત્કાર કેસની કહાની જાણીશું। इन्होंने पूरे हिंदुस्तान पे फिल्म इंडस्ट्री के अंदर कलंक लगाया, हम इस कलंक को मिटाएंगे। 2009 માં શાઇની પર તેની કામવાળી દ્વારા બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી। અભિનેતાના સ્પર્મના નમૂના મેચ થયા અને ઘણા પુરાવાઓ તેમના વિરુદ્ધ હોવાથી કોર્ટે તેને દોષિત ઠેરવ્યો। જો કે કામવાળીએ પાછળથી પોતાનું નિવેદન બદલ્યું અને કહ્યું કે તેના પર બળાત્કાર થયો જ નથી। આ વિવાદ વચ્ચે એક મોટી બાય ગેંગનો પર્દાફાશ થયો છે, જે આ રીતે હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓને બ્લેકમેલ કરી રહી હતી અને ફસાવી રહી હતી। 14 જૂન 2009 સ્થળ ઓશીવારા પોલીસ સ્ટેશન। શાઇની આહુજાએ મારા પર બળાત્કાર કર્યો। હું તેના ઘરમાં કામ કરું છું। તેને પાણી માંગ્યું। હું રૂમમાં પ્રવેશતાની સાથે જ તેને દરવાજો બંધ કરી દીધો અને મારા પર બળાત્કાર કર્યો। તેણે મને ઘણા કલાકો સુધી રૂમમાં બંધ રાખી અને જો મેં કોઈને કહ્યું તો ગંભીર પરિણામોની ધમકી આપી। જ્યારે તેને મને સાંજે છોડી દીધી, મેં આખી વાર્તા રેખાને કહી, જે બાજુમાં કામ કરે છે, અને તે મને પોલીસ સ્ટેશન લઈ ગઈ। ફરિયાદ નોંધાવતાની સાથે જ શાઇની આહુજાની તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી। તેણે વારંવાર કહ્યું કે તે નિર્દોષ છે। શાઇની તે સમયે 2 ફિલ્મોમાં કામ કરી રહ્યો હતો। ધરપકડના સમાચાર મળતા દિગ્દર્શક અજય બહલ સીધા પોલીસ સ્ટેશન ગયા। शाइनी आहूजा के साथ में एक फिल्म बनाने वाला था जो चार्ल्स शुभराज पे बेस्ड है। तो उस दौरान मैं उसको मिलता था, उसकी वाइफ को मिलता था, उनके घर पे जाता था। इस बीच एक शाम मुझे अचानक से पता चला कि शाइनी आहूजा अरेस्ट हो गए। तो हम सीधा ओशीवारा पुलिस स्टेशन पहुंचे। तो हम वहाँ पहुंचे तो वहाँ मीडिया की भीड़ लगी हुई थी पूरी। हम लोग अंदर गए, डीसीपी से मिले तो उन्होंने बताया ऐसा ऐसा हो गया है कि उसकी नौकरानी ने कंप्लेंट दर्ज की है कि उसने मेरा रेप किया है, इसलिए हमने उसको अंदर कर दिया। और फिर डीसीपी ने यह कहा कि अब हम पता लगाने की कोशिश कर रहे हैं कि उनमें जो सेक्स हुआ था वो मर्जी से हुआ था या जबरदस्ती हुआ था। ફરિયાદી અનુસાર તેણીએ 1 મહિના પહેલા જ અભિનેતાના ઘરે કામ કરવાનું શરૂ કર્યું હતું। ઘરમાં હંમેશા એક કામવાળી હાજર રહેતી હતી, પરંતુ તે દિવસે તે ચર્ચ માટે નીકળી ગઈ હતી। શાઇનીની પત્ની અને પુત્ર પણ થોડા દિવસો પહેલા દિલ્હી ગયા હતા। મેડિકલ રિપોર્ટ અનુસાર ફરિયાદી કામવાળીના શરીર પર